નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 5 જુલાઈ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની શુભ શરૂઆત કરી દઈએ આપણે। તો કયા રાજ્યએ જન સુવિધા સંક્ષિપ્ત અભિયાન શરૂ કર્યું છે? તો આપણું ગૌરવ ગુણવંતી ગુજરાતે શરૂ કર્યું છે। જોઈ લઈએ તો 30 જૂન 2025ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં જન સુવિધા સંક્ષિપ્ત અભિયાન શરૂ કર્યું, જે રાષ્ટ્રીય અભિયાન સ્વરૂપે એક સીમાચિત છે। આનો ઉદ્દેશ્ય લાભાર્થી વંચિત લાયકાત નાગરિકોને નાગરિક સરકાર જેમજ જે કલ્યાણ યોજનાના લાભ લેવાનો છે। ટૂંકમાં આ પહેલ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, જનધન યોજના જેવી સામાજિક સુરક્ષા કાર્યક્રમનો વ્યાપકપણે વિસ્તૃત કરવામાં આવશે અને ટૂંકમાં જે સામાન્ય નાગરિક આનાથી વંચિત છે ને એને આનો લાભ આપવાનો છે। તો ખાસ યાદ રાખવું, આની શરૂઆત 1 જુલાઈથી થઈ છે અને 30 સપ્ટેમ્બર સુધી રહેવાની છે। તો ખાસ ઇમ્પોર્ટન્ટ અભિયાન છે, યાદ રાખવું। ગુજરાતે શરૂ કર્યું। હવે ગુજરાતની સ્ટેટિક માહિતી જો મારે તમને ભણાવવી પડે તો તમારે ગુજરાતની ગવર્મેન્ટની તૈયારી ન કરાય, એટલે તમે તમારી રીતના જોઈ લેજો। ત્યારબાદ મંત્રીમંડળે રાષ્ટ્રીય રમતગમત નીતિ 2025ને મંજૂરી આપી। તે કયા વર્ષની નીતિનું સ્થાન લેવાની છે? તો 2001ની છે ને એની જગ્યાએ આ 2025ની આવશે। હવે તો 1/7/2025ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય રમતગમત નીતિ 2025ને મંજૂરી આપી, જે હાલ રાષ્ટ્રીય રમતગમત નીતિ 2001ને બદલે આવશે। અને આ નીતિ કેન્દ્રીય મંત્રાલય, નીતિ આયોગ, રાષ્ટ્રીય સરકાર, રાષ્ટ્રીય રમતગમત ફેડરેશન, રમતવીરો, ક્ષેત્રે નિષ્ણાત અને જાહેર હિસ્સેદારો સાથે વ્યાપક પરામર્શ કરી અને આ બનાવવામાં આવી છે। તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે। આનો ઉદ્દેશ્ય તો કે રમતગમત લેન્ડસ્કેપ ફરીથી આકાર આપવો, રમતગમત દ્વારા નાગરિકોને સશક્ત બનાવવાનું છે। તો ખાસ રમતગમતનું પુનઃજીવન કરવાનું છે અને આપણે ખબર જ છે 2029માં જે ઓલિમ્પિક થવાના છે એના માટે ફાયદાકારક છે। આ નીતિ 5 સ્તંભોને મજબૂત બનાવશે, જેમ કે વૈશ્વિક રમત સ્પર્ધામાં સારું પ્રદર્શન કરશે, રમતગમત આર્થિક વિકાસ તરફ દોરી જશે, રમતગમત સામાજિક વિકાસ તરફ દોરી જશે અને પરંપરાગત સ્વદેશી રમતોને પ્રોત્સાહન આપશે। રમતગમતમાંથી લોકોના વિકાસ થાય અને શિક્ષણ અને સમાજનો ઉત્સાહ થાય। તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે આ 5 સ્તંભો, તો યાદ રાખવા આપણને। ત્યારબાદ અવકાશમાં સૌથી વધુ ઉપગ્રહ ધરાવતા દેશોમાં ભારતને કેટલામો ક્રમ મળ્યો? તો ભારત 7મા નંબર ઉપર છે। ખાસ યાદ રાખવું, કારણ કે ભારતે એટલા ઉપગ્રહ લોન્ચ કર્યા। તો જેટલા ઉપગ્રહ લોન્ચ કર્યા ને સમજી લો ને કે પૃથ્વીની કક્ષામાં કેટલા ઉપગ્રહ ફરે ને ભારતના, એની ઉપરથી આ એક રિપોર્ટ આવ્યો। તો સેટેલાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ઓર્બિટરના અનુસાર જે સક્રિય ઉપગ્રહ ભ્રમણ કક્ષામાં ડેટા દર્શાવે એ રવિવાર સુધીનો ડેટા અહીંયા લઈ લીધો। આપણા ગ્રહની પૃથ્વીની કરતાં લગભગ 12,952 પદાર્થો ફરે છે। ટૂંકમાં આપણા એટલા ગ્રહો છે ને જે પૃથ્વીની આસપાસ ફરે છે, નાના મોટા બધી આવી જાય। આ વિશાળ સંખ્યામાં 2025માં અત્યાર સુધીની 145 ઉપગ્રહ પૃથ્વીની ભ્રમણ કક્ષામાં લોન્ચ કરવામાં આવ્યા છે આપણે, જેની વાત કરીએ। અને ઉપગ્રહ સામાન્ય રીતે પૃથ્વીની આસપાસ અનેક ભ્રમણ કક્ષાઓમાં મૂકવામાં આવે, જેમ કે જીઓ ઓસ્ટ્રિયન ઓર્બિટ એટલે કે જીઓ ઓસ્ટ્રિયન ઓર્બિટ, મીડિયમ અર્થ ઓર્બિટ અથવા તો લો અર્થ ઓર્બિટ। આ ખબર છે, જે ઓલી લાઈનો આવે ને એમાં જે છોડવામાં આવે ને એ પ્રમાણે છે, તો એ પણ યાદ રાખવું, તમે ભૂગોળમાં વધારે પડતું ભણતા હશો। જેમાં વાત કરીએ ને પહેલા નંબર ઉપર યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા છે 8,530 ઉપગ્રહ સાથે। બીજા નંબર ઉપર રશિયા છે 1,559 ઉપગ્રહ સાથે। ત્રીજા નંબર ઉપર ચીન છે 906 ઉપગ્રહ સાથે। ભારત 7મા નંબર ઉપર છે 136 ઉપગ્રહ સાથે। ટોટલ વાત કરીએ જે કરીએ મુજબ 12,995 ઉપગ્રહ હાલ આપણા ગ્રહોની આસપાસ ફરે છે। તો આમાં બધી આવી જાય, જે 8,000 ને 1,500 ને વગેરે જેવી બધી માહિતી આખી પૃથ્વીની આજુબાજુ ભરે, જેમાં નાના મોટા જે દેશોએ ઉપગ્રહ લોન્ચ કર્યા હોય ને એ ટોટલ ક્રાઇટેરિયા છે અને આપણા ખાસ કરીને યાદ રાખવા 136 ઉપગ્રહ છે। તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આ રિપોર્ટ, યાદ રાખવો। ત્યારબાદ નરેન્દ્ર મોદીએ કયા દેશનો સર્વોચ્ચ સન્માન ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ધ ધાના મળ્યો છે? તો ધાનાનો સર્વોચ્ચ સન્માન છે અને મોદીજી એ બાજુના પ્રવાસે પહોંચે। તો હાલમાં પીએમ નરેન્દ્ર મોદી 5 દેશોના પ્રવાસ પર છે, જે 2 થી 9 જુલાઈ 2025 દરમિયાન તેમણે ધાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ, નામિબિયા જેની મુલાકાત લીધી।
તેથી જ્યારે જ તેઓ પહેલીવાર ધાનાની મુલાકાતે ગયા અને ત્યારે જ તેમને ધાનાનો સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યો છે, જેના વિશે આપણે વાત કરી. નામ ખાસ કરીને એની પાછળ ધાના આવે તે વાંધો નહીં, નકર કન્ફ્યુઝન કરાવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બુધવારે ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ધ ધાનાથી સન્માનિત કરવામાં આવ્યા અને એને ગર્વ અનુભવ્યો છે, કારણ કે બહુ મળવો બહુ સારી બાબત કહેવાય. જ્યારે ભારત ધાના મિત્રતાને મજબૂત બનાવવા માટે કામ કરતું રહેવાનું છે અને પીએમ મોદીના 30 વર્ષ પછી ધાનાની મુલાકાત લેનાર બીજા ભારતના પીએમ એટલે કે વડાપ્રધાન છે. પ્રથમ પીવી નરસિંહ રાવ હતા, જે 1995માં ગયા હતા. તો ખાસ આ બીજા નંબરના છે. હવે અહીંથી પીએમ ગયા હોય તો ખાલી હાથે તો ન જવાય, તો ઘણુંક લેતા ગયા હતા, તે જોઈ લઈએ. તો પીએમ મોદી રાષ્ટ્રપતિ માટે કર્ણાટકની પ્રખ્યાત બિંદી કલાની ફૂલદાની ભેટ આપી. જે બિંદી ધાતુની કલા, ઘેરા કાળા પૃષ્ઠભૂમિ અને તેમના પર સુંદર ચાંદીની કામગીરી કરવા માટે જાણીતી છે. ખાસ કરીને કયા રાજ્યની છે ને, એ તો ગોખી જ નાખવાનું. કર્ણાટકની છે તો યાદ રાખવી. રાષ્ટ્રપતિની પત્નીને તો કે કટક ઓડિશાની પ્રખ્યાત તરકાસી કામગીરીવાળી ચાંદીનું પર્સ ભેટમાં આપ્યો છે, તો એ પણ યાદ રાખવો. એક પર્સ આપ્યો છે. આ પર્સ ખૂબ જ નાજુક અને બારીક ચાંદીના વાયરોનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે, જે ઓડિશાનો છે. તો કર્ણાટક આવી ગયું, ઓડિશા આવી ગયું. અસ્તાય તો ધાનાના સંસદના અધ્યક્ષ ને અલ્બાન બાગવીનને પશ્ચિમ બંગાળમાં બનેલી હાથી આંબવટી ભેટ આપી છે, જે ભારતીય શાહી પરંપરાગત અને કલાત્મક વારસાનું પ્રતીક છે. આ આંબવારીમાં હાથી પરની ભવ્ય સવારી, સજાવટ અને ફૂલોની કામગીરી કરી જટિલ રીતે કોતરણી કરવામાં આવી છે. તો સંસદના અધ્યક્ષને પણ આપ્યું. તો આ 3 વ્યક્તિને ખાસ યાદ રાખવા. ધાનાની વાત કરીએ, કેપિટલ અકરા છે. ચલણ તો કે ધાના શેડી છે અને રાષ્ટ્રપતિ જોન મહામ છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી. ત્યારબાદ ક્યાં આવેલી NIPCCનું નામ બદલી સાવિત્રીબાઈ ફૂલેના નામ પર રાખવામાં આવ્યું છે? તો આનું હેડક્વાર્ટર કહું કે બંને દિલ્હી ખાતે જ છે. તો રાષ્ટ્રીય જાહેર સલાહકાર અને બાળ વિકાસ સંસ્થા, જેને ઇંગ્લિશમાં કહીએ તો આવી રીતના, નું સત્તાવાર રીતે નામ બદલી અને એટલે કે સાવિત્રીબાઈ ફૂલે રાષ્ટ્રીય મહિલા અને બાળ વિકાસ સંસ્થા રાખવામાં આવ્યું છે, જે વિકસિત ભૂમિકા અને સમગ્ર ભારતમાં મહિલા અને બાળ વિકાસ પ્રદેશોને વિશિષ્ટ મિશન આધારિત સમર્થન આપે છે અને એનું ધ્યાન કેન્દ્રિત કરે છે. સાવિત્રીબાઈ ફૂલેની પહેલાં વાત કરી લઈએ, પછી પાછી સંસ્થા જોશું, જે મહારાષ્ટ્ર સાથે એટલે કે ન્યાના સંબંધિત છે. એક સમાજ સુધારક અને સામાજિક કાર્યકર્તા છે. તેમને આધુનિક ભારત પ્રથમ મહિલા શિક્ષિકા કહેવામાં આવે છે, જેને 1873ના રોજ જ્યોતિબા ફૂલે જેમના પતિ સાથે મળી અને તેમણે સત્ય શોધક સમાજની સ્થાપના કરી હતી. અને હમણાં આના ઉપર એક મૂવી પણ આવ્યું છે, તો એ પણ જોવાલાયક છે. ત્યારબાદ સાવિત્રીબાઈ ફૂલે રાષ્ટ્રીય મહિલા બાળ વિકાસ સંસ્થાની વાત કરીએ. આ ભારતીય સરકાર હેઠળ એક રાષ્ટ્રીય સંસ્થા છે, જે મંત્રાલય તો કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અંતર્ગત આવે, જે મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રમાં કાર્ય કરે છે. આની રચના 1966માં થઈ હતી, જેનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે છે, યાદ રાખવું. ત્યારબાદ રાષ્ટ્રીય ઉદ્યોગ અને સંરક્ષિત વિસ્તાર સંચાલન અસરકારકતા મૂલ્યાંકનમાં કયું રાજ્ય ટોચ ઉપર છે? તો કેરળ ટોચ ઉપર છે. ખાસ કરીને આમાં વાઘને દર્શાવવામાં આવ્યો, કારણ કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં તો એ જ હોય. તો મેનેજમેન્ટ અસરકારકતા મૂલ્યાંકન ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો, જે 70.22% સ્કોર સાથે કેરળ એકમાત્ર રાજ્ય એવું છે જે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને રેન્કિંગ પણ ખૂબ સારું છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલો છે આ ઇન્ડેક્સ. આમાં 2020થી 2025 સમયના વિશ્લેષણ કરવામાં આવેલા ડેટા લીધેલા છે. આનાથી ભારતની રાષ્ટ્રીય ઉદ્યાન સંરક્ષિત વિસ્તાર સ્થિતિ વિશે માહિતી મળે કે ભાઈ આપણે કરીએ એ બધી સારું તો છે ને, એવી રીતના. આમાં 438 રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર વાત કરીએ, પહેલા નંબર ઉપર તો કેરળ જોઈ ગયા, બીજા નંબર ઉપર કર્ણાટક અને ત્રીજા નંબર ઉપર પંજાબ છે. ત્યારબાદ હિમાચલ પ્રદેશ ને ઘણા રાજ્ય છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં વાત કરીએ તો પ્રથમ ચંદીગઢ છે અને છેલ્લું લદ્દાખ છે. તો ખાસ કેન્દ્ર શાસિત પ્રદેશ એક યાદ રાખી લેવું, એક કેરળ યાદ રાખી લેવું અને રિપોર્ટ ખાસ કરીને યાદ રાખવો આવી રીતના. ત્યારબાદ મેનેજમેન્ટ અસરકારકતા મૂલ્યાંકન દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, જે પર્યાવરણ વન આબોહવા પરિવર્તન મંત્રાલય એના અંતર્ગત આવે છે. પહેલીવાર 2006માં રિપોર્ટ બહાર પાડ્યો હતો. આનાથી શું થાય તો કે રાષ્ટ્રીય ઉદ્યાન અને સંરક્ષિત વિસ્તારનું વિશ્લેષણ થાય, રાષ્ટ્રીય ઉદ્યોગ અને સંરક્ષિત વિસ્તારનું સંચાલન અને સ્થિતિ વિશે જાણવા મળે. કયું રાજ્ય તેના રાષ્ટ્રીય ઉદ્યાન સંરક્ષિત વિસ્તારોને સારી રીતે સંચાલન કરી રહ્યું છે કે નહીં, એ પણ જાણવા મળે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે આ રિપોર્ટ, યાદ રાખવો. ત્યારબાદ સ્ટેટ રેન્કિંગ TT ટુર્નામેન્ટ ખતમ થઈ ગઈ, તો જોઈ લઈએ.
ટુર્નામેન્ટ કચ્છ ડિસ્ટ્રિબ્યુશન ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ગુજરાત ટેસ્ટ ટેબલ ટેનિસ એસોસિએશન બંનેના નેજા હેઠળ થઈ હતી. 26 થી 29 જૂન દરમિયાન જે સૌ સાંસદ મિત્ર ઇન્ડોર સ્ટેડિયમ છે ને અહીંયા અમદાવાદ ખાતે યોજાઈ હતી. અને પુરુષમાં તો કે ધૈર્ય પરમારે આ ખિતાબ જીત્યો. મહિલામાં આશિકા જોરદારે ખિતાબ જીત્યો. અને બોજ અંડર 19માં જય જાનીએ જીત્યો છે, જે ટેબલ ટેનિસની એક ટુર્નામેન્ટ હતી. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, યાદ રાખવા આ ત્રણેય નામો. ત્યારબાદ રાજ્ય ભવન અંધન યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો શરૂ બીજા રાજ્યપાલે કરી, એટલે કેરળના રાજ્યપાલે, અને શરૂ ગોવામાં થઈ છે. તો ખાસ એ બંને વચ્ચે ડિફરન્સ યાદ રાખવો. તો 73માં જ કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આલેકર દ્વારા ગોવામાં રાજભવન અન્નધન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના રાજ્યપાલ સીપી જે ગોવાના છે PS શ્રીધરન પિલ્લે દ્વારા એક પહેલ છે. અને આ યોજનાનો હેઠળ રાજ્યપાલ આ કાર્યને ટેકો આપવા માટે તેમની બુકો જે રોયલ્ટીનું દાન મળે ને, સમજી લઉં કે બુકો વેચાઈને બધી, અમે આ શ્રીધરન પિલ્લે તો બહુ શોખીન છે બુકો લખવાના, તો એનું જે દાન મળે ને એ બધી તો કે ઓલામાં વાપરશે. કેમાં? તો કે કેન્સર પીડિત કોઈ વ્યક્તિ, ડાયાલિસિસ કરેલા રહેલા લગભગ 40 દર્દીઓ રાજ્યપાલના વિવેકાનંદ ભંડોળમાં સમાવેશ હતા. અને એ બધીને નાણાકીય સહાયની પેલો સાંધલો કર્યો 25,000નો. તો આ સહાય ખાસ કરીને એમાં વાપરવામાં આવશે, ટૂંકમાં જે જરૂરિયાતમંદો છે ને એને. તો ખાસ ઇમ્પોર્ટન્ટ. અને આનું ઉદ્ઘાટન આપણા રાજેન્દ્ર વિશ્વનાથ આલેકરે કર્યું ગોવા ખાતે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને પૈસા કોઈક બીજાના જાહે, ઉદ્ઘાટન બીજાએ કર્યું, અને રાજ્ય બીજું છે, એવું છે બધી. ગોવાની વાત કરીએ તો કેપિટલ પણજી છે, મુખ્યમંત્રી પ્રેમ સાવંત છે, અને રાજ્યપાલ PS શ્રીધરન પિલ્લે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, આ યાદ રાખવી. ત્યારબાદ કયા દેશ 1 જુલાઈથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અધ્યક્ષનું પદ સંભાળશે? તો આપણો છોકરો હવે કામ કરવા લાયક થઈ ગયો, તો જોઈ લઈએ. તો પાકિસ્તાન મંગળવારે 1 જુલાઈ 2025ને જણાવ્યું હતું કે તેઓ કાયદાના આદર અને બહુપક્ષીય પ્રોત્સાહન આપવા માટે હેતુ, નમ્રતા અને દૃઢ વિશ્વાસ સાથે જુલાઈ મહિનામાં US સુરક્ષા પરિષદના પ્રમુખ પદે સંભાળશે. હવે આને પદ દીધું ને કેવું દીધું, હવે વિચાર કરવા જેવું છે. સુરક્ષા પરિષદ પ્રમુખ એ સુરક્ષા કરવાનો છે, જોઈએ હવે. વિશ્વ સંસ્થાની શક્તિનું કેન્દ્ર UNSCના અસ્થાયી સભ્ય તરીકે પાકિસ્તાનને 2 વર્ષના કાર્યકાળ માટે સંભાળ્યો હતો, અને જે જાન્યુઆરી 2025થી પોતાનો કાર્યકાળ સંભાળી રહ્યું છે. તો ખાસ 2 વર્ષ હસ્તાને ઝેલવાનો છે. હવે સુરક્ષા તો કેવી કરે એ જોવું આપણે. અને પાકિસ્તાન UN સભ્યપદ પ્રચંડ સમર્થન સાથે અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાયું છે. મત દેવાવાળા પાસે જો 193 હતા, એમાંથી 182 તો એને મત મળ્યા છે. તો એ પણ બધી જોઈએ હવે. રાષ્ટ્રપતિ પદે તેમના 15 સભ્ય માસિક રીતે મૂળાસ્કર તરીકે હોય છે. તમને ખબર છે યુનાઇટેડ નેશનલમાં 15 સભ્યો હોય, એમાં 5 તો જે સ્થાયી હોય અને બીજા 10ને અસ્થાયી રૂપે લેવામાં આવે, જેનો કાર્યકાળ 2 વર્ષ માટેનો હોય. એમાં પાકિસ્તાને આ પદ સંભાળ્યું છે, તો સંભાળ્યું. જોઈએ હવે આગળ કેવી સુરક્ષા કરે. ત્યારબાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કયા દેશને મેલેરિયા મુક્ત જાહેર કર્યો છે? તો સુરીનામને કર્યો છે. જોઈ લઈએ સુરીનામ વિશે. સુરીનામને વિશ્વ એટલે કે આરોગ્ય સંગઠન દ્વારા સત્તાવાર રીતે મેલેરિયા મુક્ત પ્રમાણપત્ર જાહેર આપ્યું છે. એમેઝોન પ્રદેશમાં આ રોગ નાબૂદ કરનાર આ પ્રથમ દેશ બન્યો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. અને આ પ્રમાણપત્ર ઓછામાં ઓછા સતત 3 વર્ષ સુધી સ્વદેશી મેલેરિયા ટ્રાન્સમિશન સફળ વિપેક્ષને ચિહ્નિત કરશે. ટૂંકમાં 3 વર્ષ સુધી આ રહે. આના પછી 3 વર્ષમાં કોઈ કેસો બેસો કે આવ્યા મલેરિયાના તો પાછું રદ થઈ જાય, એવી રીતના કંઈક સિસ્ટમ હોય છે આની. એમેઝોન પ્રદેશની વાત કરીએ, આ એક એવો વિસ્તાર છે જે એમેઝોન રેઇન ફોરેસ્ટ અને એમેઝોન બેસિન પર આવેલો છે, જેમાં 9 દેશોનો સમાવેશ થાય: બ્રાઝિલ, પેરુ, કોલંબિયા, બોલિવિયા, વેનેઝુએલા, એક્વાડોર અને ગુયાના. જ્યારે સુરીનામ એ ફ્રેન્ચ ગુયાના એટલે કે ફ્રાન્સનો જ એક ભાગ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. પણ આવેલો ક્યાં છે એ પણ જોશું આપણે. પહેલાં મેલેરિયાની થોડીક વાત કરી દઈએ. મલેરિયા તો રોગકારક પ્લાઝ્મોડિયા પ્રોટોઝોમના કારણે થાય છે. અને આને ફેલાવો તો કે માદા એનાફિલિસ મચ્છર કરે છે. એની શોધ તો કે એટલે મચ્છરની નહીં કે કેવી રીતના ફેલાય ને એની શોધ ડૉક્ટર રોનાલ્ડ રોસે કરી હતી. અને આની દવા ક્વિનાઇટ જે સિકોના વૃક્ષમાંથી બનાવવામાં આવે. મલેરિયા તો કે RCBને અસર કરે છે. તો ઇમ્પોર્ટન્ટ યાદ રાખવું. વિશ્વ આરોગ્ય સંસ્થા વિશે વાત કરીએ, જેની રચના એ 7 એપ્રિલ 1948માં થઈ હતી. આનું હેડક્વાર્ટર જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં છે. અને હેડ તો કે ટેડ્રોસ અધનોમ છે. સુરીનામની વાત કરી લઈએ, સાઉથ અમેરિકન કોન્ટિનેન્ટ ઉપર આવેલો છે, પણ ફ્રાન્સનો ભાગ છે. કેપિટલ પરમારીબો છે.
ચલણ તો કે સુરીનામ ડોલર છે અને પ્રમુખ તો કે ચાન સંતોખી છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવી એટલી માહિતી. ત્યારબાદ સ્કાયસે ક્યાં ભારતની પ્રથમ યુપીઆઈ સંચાલિત બેંક શાખા શરૂ કરી છે? તો કર્ણાટકના બેંગલુરુમાં કરી છે. જોઈ લઈએ તો પરંપરાગત બેન્કિંગમાં ક્રાંતિ લાવવા માટે એક ક્રાંતિકારી પગલામાં ફિનટેક્સ ફર્સ્ટ રાઇડને બેંગ્લોરમાં કોરામંડલ ખાતે ભારતની પ્રથમ યુપી સંચાલિત ડિજિટલ બેંક શાખા શરૂ કરી છે. પ્રથમ છે એટલે ઇમ્પોર્ટન્ટ છે. આ નવી ગ્રાહક સરળ કેશલેસ બેન્કિંગ અનુભવ પ્રદાન કરવા માટે યુનિફાઈ પેમેન્ટ ઇન્ફેસ્ટન્ટની શક્તિ, જે યુપીઆઈનું શોર્ટ ફોર્મ છે યુનિફાઈ પેમેન્ટ ઇન્ફેસ્ટ, જે શક્તિ સાથે સિમલિટ ક્રેડિટ એક્સેસનું મિશ્રણ છે. ટૂંકમાં વપરાશકર્તાને ક્યુઆર આપશે, ક્યુઆરમાં પેમેન્ટ યુપીઆઈથી કરી દેવાનું અને તમે નાણાં લઈ શકો છો, એવી રીતના છે. અને 3% સુધીનું કેશબેક પાઇપ છે. તો ખાસ કેશબેક જોઈએ તો પછી જાય જ ને. તો એવી રીતના કંઈક હતું અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ અવશ્યથી કરી દેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.